હું હશે સામે કહે તો. હા, પગમાં તેમ લાગે છે કે જજ જેવા બધા બલૂન છે. 1 2 3 ફાઇનલી થઈ ગઈ બર્થડે ગર્લ તૈયાર. કેવી લાગે જો ઈ ભાઈ હાથમાં વાગેલું તો પણ તમે કેવા શબ્દ બોલો? પગ ભાંગી ગયો આમ ને તેમ કેવું લાગે? હેપી બર્થડે તો તોડી મારો પગ અડી ગયો પગ. સોરી ને પણ. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને મજા છે. આપનું હાર્દિક સ્વાગત છે મારા નવો વિડીયો, નવો બ્લોગની અંદર. તો આજે શું છે તમને ખબર હશે ને, પલકનો બર્થડે છે આજે. અને પલકના બર્થડેમાં કાલ સાંજે પણ અમે પર્સનલ લાઈફનો થોડોક વિડીયો બનાવ્યો હતો ને શેર કર્યો હતો તમારી સામે. અને આજે પલકનો બર્થડે છે ને પલકને ખબર નથી, હું એને સરપ્રાઈઝ આપવાનો છું. મેં એને અત્યાર સુધીમાં એ વિડીયોમાં પણ એમ બોલેલો છું કે હું બર્થડે વિશ નથી કરવાનો. તો એ બાને અત્યારે હું એને લઈ જવાનો છું. વિશ તો કરવો પડે ને, કેમ કે બર્થડે નાની છોકરી છે ત્યાં સુધી વિશ કરીએ, મોટી થઈ નહીં કરીએ. પણ એ મોટી થશે જ નહીં, મારી પાસે તો નાની જ રહેશે, એ તમને ફાઇનલ ખબર છે. તો અત્યારે બર્થડે છે તો એના માટે સરપ્રાઈઝ છે. મેં એમ કીધું છે આપણે ગામડે જવાનું છે, તારા કપડાં ફિટ કરવાના છે, એ કરી નાખીએ. અને સાંજે એવું લાગે તો ધાબા ઉપર અગાસી ઉપર એક નાની એમથી કેક આપણે કાપી નાખ્યું. તને મનમાં એમ નહોતા કે મેં કેક નો કાપી. નહીં, મેં એક ફ્રેન્ડ સર્કલને કીધેલું છે અત્યારે કે તમે આવજો અને ઘરે ડેકોરેશન કરજો. ડેકોરેશન થાય પછી મને ફોન કરજો કે ડેકોરેશન થઈ ગયું છે તો તમે આવો. પછી એ રીતના મેં મારા ફ્રેન્ડને અત્યારે મહુવાથી બોલાવેલા છે. એ આવશે 12 વાગે અને હું પલકને અત્યારે અહીંથી લઈ જાઉં છું ઘરે. બસ નાસ્તો ફટાફટ બનાવી લે ને એ વાત છે. નાસ્તો બની જાય તો હું અહીંથી ઘરે લઈ જાઉં. એટલે સરપ્રાઈઝ રહેવું જોઈએ બસ. અને થોડો શક તો છે કે કરશે એ ફાઇનલ છે ગમે એમ થાય. તો અત્યારે હું એને લઈને જવાનો છું ગામડે. ધીમે ધીમે બોલું છું, સાંભળી ન જાય એટલા માટે. તો ગામડે મહાદેવને પગે લગાડતા હોઉં, એ બાને એને લઈ જાઉં છું. પગે લગાઈ જાય પ્લસ એના કપડાં ફિટિંગ થઈ જાય. અને મારે થોડું એવું વિચાર છે કે એના માટે ગિફ્ટ રાજુલા લેવા જાઉં. તો કંઈ નહીં, હાલો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. માથે જાવ નકર શક પડી જશે. ગુડ મોર્નિંગ. માથે હતી તું? અગાસી માથે. ભાઈ તૈયાર થઈ ગયા ઘરે જવા માટે. પલક આખરે માની ગઈ. મેં તું ઘરે જવાનું છે આપણે પગે લાગવા માટે. અને બીજું મારે બીજું શું કામ હતું કે મારે કંઈક હેર કટ કરાવવાના છે. મેં પલકને કીધું મારે હેર કટ કરાવવાના છે, મહાદેવને પગે લગાવી જાય, તું સાથે ચાલ. તો આજે ફાઇનલી મારો બર્થડે છે, તો હેપી બર્થડે ધમુ ટુ યુ. બોલો આજ બર્થડેના દિવસે શું સ્પેશિયલ છે તમારા માટે? સ્પેશિયલ કઈ છે જ નહીં. મારા માટે સ્પેશિયલ છે ને? તમારા માટે છે, મારા માટે તો કઈ નથી. હેપી બર્થડે છે, મારી જિંદગીનું એક વર્ષ ઓછું થઈ ગયું બસ એ છે. એવું કઈ ન હોય. એવું કઈ ન હોય. તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ ગામડે મહાદેવને પગે લાગવા માટે. અને આજે બર્થડે છે તો હું ખુદને કહું છું હેપી બર્થડે પલ્લુ. તુમ જીવો હજારો સાલ. તું જીવો હજારો. પણ 1000 વર્ષ જીવે તો પલક તું ઘેટી ન થઈ જા? બહુ બધી થઈ જાવ ને. તો પછી તારે હું કેમ બે પગલા હાલવું હોય તો બે જણા બીજા જોવે ને? તમે તો છો. તો હું થોડો, તું એ કીધું તું 1000 સાલ જીવે ગઈ એમ. મને જીવશું તમારા બર્થડેમાં. હું તમને એમ કહીશ તમે હજારો સાલ જીવો. તો પછી હું તાર જેવો ન થઈ ગયો હોય ઠેંગડો. કઈ વાંધો નહીં, આપણે સપોર્ટ એમાં કોઈને લઈ લેશું એવું છે તો. આપણે ચલાવવાવાળું હલાવવાવાળું કોઈ હોય. કંઈ નહીં, ફાઇનલી ચાલો આજે પલકનો બર્થડે છે તો મહાદેવના દર્શન કરીએ. મારો વિચાર હતો કે સોમનાથ જાય, પણ મમ્મીને કોઈ ઘરે છે નહીં. તો મેં કીધું આપણે અહીંયા ઘરે આટો મારે. મમ્મી સોમનાથ ગયા છે, નાથી દ્વારકા જવાના છે, એ બધા ફરવા નીકળી ગયા છે. અને આજે 2 દિવસ થઈ ગયા મમ્મીને બહાર ગયા. અને અત્યારે અમે લોકો બંને જઈએ છીએ. અમારી સાથે અશોકભાઈની પાછા આવવાના છે એવું છે ને. અશોકભાઈને એ બધા આવવાના છે ને હું પલકને મૂકીને જવાનો છું રાજુલા. તો કન્ટિન્યુ બ્લોગમાં બહેના રહેજો. આજના દિવસનો હાર્દિક સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. અને આજે સ્પેશિયલ દિવસ એટલે કે પલકનો હેપી બર્થડે છે. બર્થડે એટલે હું હોય કાં આ મને કોને શીખવાડ્યું હેપી બર્થડે બોલતા? તમારે તાલુ આવી માલી. તાલુ મને હેપી બર્થડે કરવા આવી જો. હાલ હેપી બર્થડે કીધે પલકને. કાલુ સાહેબ ચાલો જઈએ પેલા આપણે. મને હેપી બર્થડે કયો. હેપી બર્થડે કયો. નહીં પટપટાઈને વહી ગઈ કાલુ. સારું ચાલો તમે જઈએ ગામડે. અત્યારે નીકળીએ. અત્યારે અમે બને છે ને સેલ્ફી પાડી. સેલ્ફી કેવી ખતરનાક ખરાબ આવી. કાલુ બાય બાય. આજે આપણે જે છે ને થાર લઈને જઈએ, કેમ કે થાર ખાસા ટાઈમથી પડી છે અને પલકની ફેવરેટ ગાડી છે. તો આજે એના બર્થડેના દિવસે મેં તો થાર જ લેતા જઈએ. તારા બર્થડેના લીધે હું થાર લઉં છું આજ. કેમ? તને ગમે ને થાર એટલા માટે. તારા માટે કેટલું માન છે આજે જોતો. થેન્ક યુ. આજે જ હોય છે. થેન્ક યુ. કેટલું ઓછું છે તમને તો. પગ ક્યાં તમારા? પગ તમારે પગ પાસે જ છે. સાવ થોડા સીટ પર મૂકો. નહીં તમને પગે ન લગાડાય. વિડિયો મને ના ગમે એવું. વિડિયો ચાલુ છે કે તો પણ વિડિયો બંધ હોય તો પણ. ઓહો મને ગરમી થઈ ગયા વાત સાંભળીને છો. હા ચલો મહાદેવ. આજે તો સ્ટોરી મેન્શન કરી કરીને થાકી જવાની છે. 4ની ઉઠી
કાલે સૂતી ને તો રાતના 2 વાગ્યા સુધી સૂતી તો સ્ટોરી જોઈ બધાની સ્ટોરી મૂકી અને અત્યારે પાછી ઉઠી અને ઘરનું કામ પતાવીને તૈયાર થઈને ગાડીમાં બેઠી ને બસ સ્ટોરી ચાલુ કરી દીધી. એટલે બીજું કઈ કામ નથી. ગાઈસ સ્ટોરી મૂકી છે તો એમની મેન્શન તો કરવી પડે ને. બાકી મને કે પલક દીદી સ્ટોરી નો મૂકી આમ ને એમ એટલે થેન્ક યુ કહી દે નો મૂકાય એના માટે. અને હા જેની નો મૂકી શકું એમને સોરી અને જેની મૂકી શકું એને શું કહેવાય થેન્ક યુ કહેજો મને એમ. હા અને હેપી બર્થડે કહેજો તો હું તમને થેન્ક યુ કહીશ. ઘણા બધા લોકોએ સ્ટોરી મૂકી છે, ઘણાની મેન્શન કરી છે અને ઘણાની હજી બાકી છે. તો ચલો હમણાં એમની સ્ટોરી બધાની મૂકી દઉં અને હજી ઘણા બધાની આવે છે તો એમની પણ મૂકી દઉં. બાકી છે હજી. માતાજીનું મંદિર આવ્યું છે વચ્ચે ભગુડા. તમે તો ભગુડા પગે લાગતા જઈએ અને આજે ખાસ કરીને પલકનો બર્થડે છે કે મોગલમાને પ્રાર્થના કરતા જઈએ. દર્શન કરી લીધા અને સીધા હવે જવાનું છે મહુવા. મહુવા એક કામ છે, મહુવાજીની વાત કરીએ. પહોંચી ગયા મહુવા, પણ મહુવાની અંદર ટ્રાફિક એટલું રોંગ સાઈડ એટલા આવે બધા એમ તો જો. તો અત્યારે પલક ગઈ છે કપડા ફિટિંગ કરાવવા માટે એમના ફ્રેન્ડના ઘરે. ત્યાંથી હું નીચે ઊભું, ત્યાંથી કપડા ફિટિંગ થઈ જાય ત્યાં સુધી. કેમ કે એને કપડા ફિટિંગ કરવા જ પડશે, કેમ કે એને સાંજે પહેરાવાના છે. જેના બર્થડેમાં જેને સરપ્રાઈઝ છે ને એમાં જબરદસ્તી એને પહેરાવાના છે એટલા માટે. અને હજુ એને ખબર જ નથી કે બર્થડે મનાવવાનો છે. એટલી ખબર છે ખાલી બર્થડે નાનો તો કેક લેવાનો છે ને ધાબા ઉપર અગાસી ઉપર આપણે છે ને સેલિબ્રેશન કરી નાખું તો નાનું મોટું. મેં એમ કીધેલું છે એટલે અશોકભાઈ મેં તું લેતા આવીએ. અત્યારે એને એમ નથી ખબર કે મારો બર્થડે હું સેલિબ્રેશન તૈયાર કરવા માટે મેં મારા ફ્રેન્ડને ત્યાં હમણાં મોકલા છે, એ તૈયાર કરશે આખું ઘર. ઓહ શેટ, ચાવી રહી ગઈ ઘરની અહીંયા. પલકના કપડા છે ફિટ થઈ ગયા ને હવે નીકળી ગયા છીએ મહુવાની બાયપાસ. મહુવાની બાયપાસ પહોંચી ગયા ને હવે અત્યારે જમવાના અમારા બંનેના લોચા હે. શું કરશું જમવાનું કેવું જોઈએ? ચલો ઘરે તો પહોંચી પેલા શું છે બને નથી ઘરે તું આજ કોઈ છે નહીં તો બર્થડે છે નો બનાવાય કેમ? બર્થડે ઉપર નો બનાવાય. બર્થડે ઉપર આમ સજી ધજીને રહેવાનું હોય. પાપ લાગે? યસ. તો ફોટોગ્રાફી ચાલે તારે પાડવો છે ફોટો? નો એક્ચ્યુઅલી મને રસ્તામાં ફોટો પાડવાનો. રોડ ઉપર કોઈ દિવસ ફોટો ન પડે. પડાય પણ ક્યારે 2 મિનિટ 5 મિનિટ, પણ ટર્નિંગ માં તો કાયદેસર ઉભાય જ નહીં. આ ટર્નિંગ આવ્યો ને ટર્ન, આ ટર્ન ઉપર અહીંયા કોક ઉભા હોય, કોઈ દિવસ નહીં ઉભાનું જિંદગીમાં. કે એક ફોટાની પાછળ આખી જિંદગી ખરાબ થઈ જાય. કા પલક એક પેલી ગઈ હતી પાડવા, પગ ભાંગી ગયો તો કા? ના હવે ખોટું બોલે છે તમે. ના તારો પગ ભાંગી ગયો તો કેમ? એ તો મેં આવીને હમો કરાવ્યો. ક્યારે કેવું છો? અરે ઘણો ટાઈમ થઈ ગયો તને. ખોટું બોલે. હાવ તો કાઈ નહીં ગાઈસ, સોરી, ચાલો કાઈ નહીં, જવા દે. મારી જ ભૂલ છે, હું એક્સેપ્ટ કરી લઉં. આમે મારે એક્સેપ્ટ જ કરવાનું બધું. પગ ભાંગી ગયો તો હાસી વાત છે. હું તેમને દેખાડી કોઈ દિવસ. હું મારા પાસે જૂના ડેટા છે ને કાઢીશ. સાચું બોલી જાય કરી. એવું થયું જ નથી મને. સોરી, હું તો મસ્તી કરતો હતો, ઇમોશનલ થઈ ગઈ. અરે એક ફરી એક્સિડન્ટ થયેલું છે આ પાસેથી આ બધું 2 વ્હીલરે ભગાઈ નાખી હતી, પણ તેથી કઈ થયું નહીં. તો માથું મજબૂત છે એનું. હા એ ગુંદાવાડીમાં થયેલું છે એક્સિડન્ટ. ગુંદાવાડીમાં જે હાઈવે છે ને ત્યાં થોડીક છોકરાની પણ ભૂલ હતી ને થોડીક મારી પણ ભૂલ હતી. એક્ટિવા લઈને છોકરો જતો હતો, એમનો એક હાથમાં શું કહેવાય ગરમ પાણી પડી ગયું હતું ને તો એક હાથ આખો એમનો બિચારા ભાઈનો મતલબ શું કહેવાય ગરમ પાણી પડે એટલે શું થાય ડિટેલમાં થોડી કહેવાનું હોય. ખાલી જસ્ટ કહું છું એવું થઈ ગયેલું હતું ને. એક હાથથી ડ્રાઈવ કરતા હતા એક્ટિવા. મોજથી બોલ. ઈ ભાઈ હાથમાં વાગેલું હતું ને. તમે કેવા શબ્દ બોલો? પગ ભાંગી ગયો આમ ને તેમ કેવું લાગે? બર્થડે ઉપર એ બજાવે. ફાઇનલી અમે લોકો ઘરે પહોંચી ગયા અને મહાદેવના દર્શન કરી લઈએ અને ત્રીજી વાર હેપી બર્થડે. હેપી બર્થડે. થેન્ક યુ. તો આજે છે ને મમ્મીની કોઈ છે નહીં, દ્વારકા ગયેલા છે. કાકીડો હા રહ્યો જાય. ભૂખ લાગી છે કે? બહુ જ. મોવા પોઈચા એમની પેલાની ભૂખ લાગેલી છે. કુરકુર કુરકુર કુરકુર. આ બર્થડે છે થોડું ખવાય. હા એ પણ છે. આ બર્થડે રે હોય
હું ખાઈ લઈશ, તમે નહીં ખાતા તો પણ ચાલશે. ચપ્પલ પહેર્યા વગર આ તમારે કેવું લાગે? પગ બહુ ભરે ને. અમે દોડીને જાતો આપણે બર્થડે મનાવશું. ના 5 ગણું તા 1 2 3 4 5 તો રહેવા દો, નહીં મનાવું. આ તો કોઈ બર્થડે મનાવો હોય તો જા. હાલો હાલો લેટ થાય ચાલો. એ પલકનો બર્થડે હેપી બર્થડે કહી ગયો બધાય. હા એક એક બોલો. હે હેપી બર્થડે. હેપી બર્થડે કે હેપી બર્થડે. હાલે ભાઈ થેન્ક યુ ક્યાં? થેન્ક યુ હા ભાઈ એક 3 વાર થેન્ક યુ બોલ. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. હેપી બર્થડે. લાવો ગિફ્ટ કે તો ગિફ્ટ લાવો. હાલો તમારે પાસે ગિફ્ટ નથી? મોટું શું કે ખાઈ લીધું? હા ક્યારે જવાનું છે અશોકભાઈના ઘરે? અશોકભાઈના ઘરેથી પછી મારે જવાનું છે રાજુલા, કેમ કે રાજુલા આપણે થોડું ફરવા જવું છે ને એટલા માટે રવિવાર છે ને પલકને રહેશે. કેમ રાજુલા આવું એટલે મારે જૂના દિવસો યાદ કરવા પડે, રાજુલા જવું પડે મારે. એટલે મારા હેર કટ કરાવો કદાચ હું જાય. તો અમે લોકો સિયાના ઘરે પહોંચી ગયા ને સિયાને કહું છું હાલ જમવા, હાલ જમવા નથી આવું? હાલ હાલો હાલો હોટલે આમ થોડું હાલે. એ યો બોટલ પડી ગઈ. તારે રમુગડા દેખાડ સિયા? શિવરામ આપણે તું હાલ હાલ અહીંયા તારે આવું છે કે ભલે હાલો. ઈ ખાટલી લઈ લો. ઓય ઈ ખાટલો લઈ લો. નો આવું કઈ નહીં. લઈ જાય કે નહીં? ખાટલો લઈ જાઉં. ખાટલો લઈ જાઉં. ઓય ખાટલો લઈ જાઉં. મને બહુ ગમે, લઈ જાવ દે. હાલો ભલે હાલ આગે હાલો આગે રે તું હાલ. હાલો લઈ જાય. ખાટલા ખોતા લઈ જા હાલ. એ મોટું છો કરે. મન તો નહીં લઈ જાય. રો અમેર તો નહીં લઈ જાય. આમ જો તું રોઈસ ને તો નહીં લઈ જાય. નહીં રો ને તો લઈ જાવ. કેસે કેવું? ઓય યો કરસ. ઘરમાં મૂકી દે. અંતાડી દેજો, આવું ત્યાં હો. નકર હું લઈ જઈશ. તો અત્યારે અમે લોકો જઈશું જમવા. તો હાલો પલક પલક હું સિયા મહાદેવ. હાલો કેમેરા બંધ થઈ ગયો બોલ મહાદેવ કહી ગયો. હાલો મહાદેવ. આ મોટી બધી ચોકલેટ લઈ દો. મહાદેવ સીતારામ કહીજે પેલા. ઓહો હેપી બર્થડે કીધી ટુ યુ. કહી દે થેન્ક યુ. એક આરે કહી દે હેપી બર્થડે ટુ યુ. થેન્ક યુ. બાય કહીજો. હાલો બાય. હા તો હાલો તમે અશોકભાઈ ના ઘરે આવી ગયા છીએ ને અમે હું ને અશોકભાઈ જાય છે રાજુલા. પલક લે છે સિયા પાસે, સિયાને રમાડશે ને બ્લોગ લેશે. તો બ્લોગ લેવાનું ભૂલતી નહીં, નકર પછી આપણે બર્થડે હવાઈ જશે પાછો નકર પાછો આજનો. સિયા જુદી તો હું બ્લોગ લેવા. હા તો સિયા હુતી એનો બ્લોગ લે. સિયા હોઈ ગઈ છે. મને મારા માટે ગિફ્ટ હારી હારી લઈ આવજો. જાઓ મેં તમને કેટલા બધા બોલા લેવાના કીધા. શું કહેવાય શું કહેવાય? બાલ ખુલ્લું થોડું હોય. ખુલ્લું છે અશોકભાઈ. રવિવાર છે તો તમે એમ ન કરવા જાઓ. હું એમ કહું તારું ગિફ્ટ હોય તો જ જવાનું, નકર નહીં જવાનું. ઠંડુ હે નીચે એટલે હું મેં લેવાનું કીધું તો ટેડી. જો અવડું થી સ્ટાર્ટ કરજો. અવડું ઉડું 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 ઉડું. તું જાને પાંડા જેવડું એક નહીં લેતા. પાંડા જેવડા તો બે પડ્યા એટલે. હાલો હાલો અશોકભાઈ હાલો. નો ખુલ્લો દરવાજો હવે ખોલવો પડશે. તો પલક માટે અમે લોકો આવ્યા હતા ગિફ્ટ લેવા માટે, પણ ગિફ્ટ આજે રવિવાર છે એટલે રાજુલામાં બધું બંધ છે. એને લઈ દેવાનું હતું પણ એક સરપ્રાઈઝ હતું. એને ખબર છે કે હું હેર કટ કરવા માટે આવ્યો છું, બટ હેર કટ કરવાના નથી. મેં તો ડાયરેક્ટ નીકળી જાય. રામ તમારું કોઈ જાણીતી દુકાન છે? કોઈ જાણીતી દુકાન છે ને બધું બંધ છે. બધું બંધ છે એવું કેવું છે રામનું. તો ચાલો પાછા પલક પાસે નીકળીએ રાજુલા. તમારે કઈ લેવાનું અશોકભાઈ? કાંઈ છે મારે ગિફ્ટ લેવાનું હતું. આપણે રાજ એવું લાગે તો ત્યાં જવું સીધા કઈક ભાવનગરમાં ગોતવા માટે. જઈશું કે લઈ લીધું? લઈ લીધું. જઈશું કે તો પેલો ઉતાવળ ફોન કરો તૈયાર થઈ જાય ને લેતો જવાનો છે. તો અત્યારે અમે લોકો ભાવનગર જઈએ અને પેલા પલક લઈ આવીએ, ભાવનગર નીકળીએ. સિયાન બધા આવવાના છે અને ભાવનગર ની અંદર જો ગિફ્ટ મળે તો અમે ગોતશું, બાકી તો ઠીક છે. રામ તમારે કઈ ગિફ્ટ દેવાનું છે? ગિફ્ટ કાંઈ લીધું નથી પણ લેવું ક્યાં. એવું ભાવનગર આવવા માટે સિયા છે ને તૈયાર થઈ ગયા. સિયા તારે આવવાનું છે ને? આવવાનું હું આપણે શું કામ જાય છીએ? કોનો બર્થડે છે? બર્થડે છે. હું હેપી બર્થડે કરવાનું છે. કહી દો હેપી બર્થડે કહી દે પલક ને. ટુ યુ. મહાદેવ તો કહી દો. હવે બીજું કે રામ રામ ને શું કહેવાનું બીજું? મહાદેવ જય માતાજી સીતારામ કહી દે. માતાજી સીતારામ મહાદેવ છે. તમે બધા આવજો બર્થડે માં એમ કે. બર્થડે માં બધા આવજો. હા ભૂલતા નહીં કે તો કેક લાવશું. કેક લાવશું મેં એમ કે. આવશું. ચોકલેટ વાળી. ચોકલેટ વાળી. હું નહીં ખાવ એમ તો કે. ખાઈ નહીં.
ખાઈ લે. તને નથી ખાવાની કે ખાવાની છે? ખાવાની છે? હાલો તાર પપ્પાને કે હાલો એમ કે. તાર પપ્પાને કે હાલો એમ કે. હાલો ગાડીમાં બેસી જાવ કે થારમાં બેસી જાવ એમ કે. થાળમાં બેસી જાઓ. સાના મના બોલ સિયા આજ કેવી મસ્ત લાગે છે આમ જો. આમ કે ઉભે રહો. આમ જો. બસ સાના મના બેસજો એમ તો કે. શાના માના બેસી બોલતા એ એમ કે. તમને કેવું કહી દીધું? હું ચૂપ રહે એમ તો કે. ચૂપ રહે. હાલો બાય બાય કીજો બધાને બાય બાય કીજો ટાટા કીજો. કે ક્યુટ લાગે વિડીયોમાં તો આમ તો જો. હાલો, ચપ્પલ પહેર લે. તો કીજો. તો ચલો ભાવનગર જવા માટે નીકળી છીએ. મારો હિન્દી બ્લોગ છે હું લઈ લઉં. ચલો મહાદેવ. તો અમે મહુવા છે ને એક સ્ટોપ લીધો હતો. મહુવાની અંદર અમને મેગી મળી. સિયા કે મારે મેગી ખાવી છે ને ખાવી છે ગમે એમ થાય. બીજી સિયા તો ખાઈ છે એમ તો બીજી સિયા તો ખાવા મળી પૂછવા લ્યો વિરાટભાઈ હારે છે. લ્યો વિરાટભાઈ શરૂ કરો હાલો. સિયા તારે મેગી ખાવાની છે? યસ યા નો તો કે હા યા ના તો ભાઈ નથી ખાવી ને. સિયા થોડી ખાય. સિયા મેગી જ નથી ખાતી ને સિયા જોવા બી નથી દેતી. તો ભાઈ અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો ને અમે નીકળી ગયા છીએ. ભાઈને ત્યાં મેગી ખાવા ઉભા હતા તો ત્યાંથી અત્યારે તળાજા પહોંચ્યા તો વરસાદ ચાલુ છે કન્ટિન્યુ. અને ખાસ કરીને પલક એની રાહે છે કે મારો બર્થડે વિશ કરશે તો ક્યારની મને એમ કહે છે મારો બર્થડે વિશ થશે. ઓહો મારો બર્થડે વિશ થશે. તો એને ક્યારનું એમ સમજાવું છું કે બર્થડે વિશ નથી થવાનો તો ચિંતા ન કરો. મારું એપ્લિકેશન કેમ ડિલીટ થઈ ગયું? શું કર્યું મેં? જો અત્યારે અમે મહેમાનની ઘરે ત્યાં નાસ્તો કરવા બેઠા હતા ને તો મારો ફોન છે ને ધમુ પાસે હતો. તો કેમેરાનો અમારે બંને પાસે એપ્લિકેશન છે. અમારા ઘરે જે કેમેરા છે ને તો આખું એપ્લિકેશન જ ડિલીટ કરી નાખ્યું. મેં કીધું ડિલીટ કેમ થઈ ગયું? હું ગોત્યું મેં તો ઘરે વરસાદ છે કે નહીં જોઈ લઉં. તો કેમેરો જ નહીં મારી પાસે અહીંયા હતું તો આખું આ બોક્સ ખાલી છે. જો અહીંયા હિન્દી બ્લોગ શૂટ કરતો હતો ને એમાં તો મેમરી કાર્ડ ફૂલ થઈ ગયું એટલે મેં ડિલીટ કરી નાખ્યું. બીજું કઈ ઇશ્યુ નથી. આમાં ઘણું બધું છે ડિલીટ કરવા માટે તો. તો ઇન્સ્ટાગ્રામ થોડું ડિલીટ કરાય તારું? કઈ ના હાલો જાય છે ફોટો. ફાઇનલી અમે લોકો ઘરે પહોંચી ગયા પણ પલકને ખબર પડી ગઈ કે મારી સાથે શું સરપ્રાઈઝ મને મળવાની છે. થોડીક આમ રીસાઈ ગઈ એટલે શેર થઈ ગઈ. મને એમ થઈ ગયું કે નહીં મારે કહી દેવું જોઈએ. તમે તો યાર મોબાઈલ પડે શું છે? શાંતિ રાખો. હાલો ઘડીક ખમી જાઓ. લે પણ હાલો ઘડીક ભાગી જાઓ. હાલો બધાય પલક બસ હવે બોલો સરપ્રાઈઝમાં શું હશે એમ કે આ પર સરપ્રાઈઝમાં શું હશે કહી દે. સરપ્રાઈઝમાં કંઈક મસ્ત મજાનો ડેકોરેશન હશે. હાલ બતાવી દે. હે સારું હાલો ભાઈ તો ઘરે આવી ગયા છે ને ચાવી લીધી છે હાથમાં. તો હું તારું ખોલું તું ખોલે છે. તમે ખોલ નાખો. તો અમે લોકો હવે રૂમ તમને દેખાડીએ છીએ. રૂમમાં આવી ગયા છે. હું પણ ફ્રેશ થઈ ગયો છે અને મહેમાન આવ્યા છે. હાય મહાદેવ. ડેકોરેશન કામ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે અમે ફુગા ચડાવીએ છીએ અને તમને સ્લો મોશન શૂટ આ રૂમના દેખાડું પછી પલક નંદર લાવી આવું. ફાઇનલી ભાઈ રૂમ થઈ ગઈ તૈયાર. તો પલક પાસે જાઉં છું. હાલો વાતું ન કરો. પકડો ફેરી લ્યો ફૂલતાની. ફૂલદાની હા આ કોનો ફોન છે? આપણો ફોન કામમાં પડ્યો છે એવું છે. અત્યારે ઝઘડો ન કરતી. ઓકે મેં ક્યાં કીધું? ઝઘડો કર્યો છે અત્યારે વાવ પેલે હાર. આ પહેરવું પડશે. આની સારું લાગે. કેમ? बर्थडे वाला बर्थडे तो हो जो है ना. कितनी खुशी हो रही है. देखो ना स्माइल देखो ना. આને કઈ રીતે પહેરવાનું છે? ખાઈ જવાના ને કેક છે. આ થોડી જોઈન્ટ છે. ફાઇનલી થઈ ગઈ બર્થડે ગર્લ તૈયાર. કેવી લાગે જો મારો રિઝલ્ટ કેવો આવે દેખાડું તને. સમજો સારું. બહુ મસ્ત રિઝલ્ટ આવે. મારો મોબાઈલ નથી બીજો મોબાઈલ છે. મારા મોબાઈલમાં વ્હાઇટ એંગલની સિસ્ટમ છે બાકી છે એ ચેન્જ કરવાની બાકી છે. તો ચાલો હવે રૂમમાં પલકને લઈ જાઉં છું. બ્લોગ મૂકી દઉં કે હાલ પહેરી લે ને. નથી રહેતું? રહેવા દો. સારું ચાલો અમે લોકો અંદર આવી ગયા છે. હું પાપા મારે ગોતું છું ફુગા. હું હશે સામે કહેતો
હા પગમાં તેમ લાગે છે કે જજ જેવા બધા બલૂન છે. બલૂન તો બધા હોય જ, વિમાન હેઠે જ હોય. બીજું કઈ? કેક ની અંદર શું લખ્યું છે? પલ્લુ નો, રોંગ નંબર. ટોમ એન્ડ જેરી નહીં, રોંગ નંબર. તો પલક રોંગ નંબર. તો ખબર નહીં. આગળ ચાલો જાઓ ફોન નાખો ને. 1 2 3 બહુ હેરાન કરે છે ને નખ પગે કપાઈ ન જાય. ઓય જોજો ઓલે વખતે જેમ ન થાય. તે ઓલા વખતે કોને તોડી હતી? તે તોડી હતી, મેં ઈ થોડી ઓલો તોડી તાજ હતી. પહેરાયો તો સીધી બૂમ કરતી આવી. બેહી જાવ હેઠ, હાલો ઉભા રહો ઉભા રહો ઉભા રહો. હાલો બેહી જાવ, તને ફોટો પાડી દે હાલ. 1 મિનિટ હાથ મૂકી દો. હાલો ઓય નહીં હો એમ નહીં કરતા. કેક ખાવાની હે મારે. આ કોણ જાય ગઈ? ઓહો હો હો, દેખાય છે અમે છીએ કે કેટલા જણા છે અહીં તો? એક દેખ તો દેખાય. હવે પોઝ આ પોઝ એમ નહીં, બાકી તમે જેમ આમને એમ કરશો ને તો જ હારા ફોટા આવશે. હા ભાઈ પોઝ અપાવવાનું કામ કરે છે. બાકી જલ્દી કરો, અમે પનવેલ નીકળના છું બેન. ઓકે નીકળી જજો. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર. બોલો તો ખરા, એ બધા કોક બોલો તો ખરા. હજી કાંઈ પણ કેક જ નથી ખાઈ કોઈ, એને 12 વાળા બધા રેપથી કાપી નાખ્યો. હેપી બર્થડે તો તોડી મારો પગ અડી ગયો, પગ સોરી ને પણ બીજી કેક મન જોતે તે ક્યાં કેક લેવા જાવી મારે. ખાઈ જાઓ. ઓય તોડવા કઈ કેક કાઈ પણ નથી. હા મસ્ત કેક છે. મસ્ત કેક છે. ચોકલેટ ચોકલેટ, આ હું કહેવાય આપણી પસંદગી નથી. મારે આ તૂટી ગયું એના માટે દિલથી સોરી. ઓલી વખતે તમે એમ કર્યું, આ વખતે તમે ઓલી વખતે તે કર્યું તું, મેં નહીં. એમને જ કર્યું તું ને. બહુ મસ્ત કેક છે હો. ડન, પતી ગયું તમારું બર્થડે વયો ગયો, સારો ગયો. ઓકે ઓકે ગયો. મસ્ત ગયો. ઓકે ઓકે ગયો એટલે અમારે શું સમજવાનું તું કેવો? સારો ગયો મસ્ત ગયો. સારો ગયો, ઓકે ગયો એટલે મને કન્ફર્મ કે કેવો ગયો, કેવું લાગ્યું તને સરપ્રાઈઝ? મને જે મારી ગિફ્ટ જોતી હતી મને ન આપી એટલે મને ન ગઈ. મેં ગિફ્ટ માંગી હતી, બધાને ખબર છે. તો શું બધું કરશું? ભાઈ નથી ખબર ખાલી. ગિફ્ટ લેવા માટે અમે લોકો અશોકભાઈ આપણે ગયા તા કે નતા ગયા? રવિવાર છે પણ તો એમને ગમે પણ તેને તારે call રોકટોક કરીને કહી તો શકે છે ને કે તારે આજે મારી વાઈફ નો બર્થડે છે, તમારી દુકાન ખુલ્લી રાખવી પડશે. તમારી દુકાન નો આજે જેટલું સવારથી લઈને સાંજ સુધી તમારે જેટલું શું કહેવાય ખરીદી થતી હોય ને એના પૈસા હું આપી પણ દઈશ. મારી વાત તો ખુલ્લી સાંભળ, રાખજો. મારી વાત તો સાંભળ. મેન વસ્તુ કે તે અમને ટાઈમે જવા ન દીધો, તારા કપડા ફિટિંગ ના હિસાબે બધું લેટ થયું, તને તારું ગિફ્ટ ન મળ્યું. તમારે તો મન મૂકીને વયું જવાય ને. તો તું અડધી કલાક બારી તો કેટલા ફોન આવ્યા છે ભાઈ ક્યાં શું, હું છે, હું કામ જવું જોવે ને એકવાર તો તે મોગો ચડ્યો તો આમ થોડું હોય એમ. કેક ખાઈ તો કઈ ફેર કાંઈ પડે. વાંધો નહીં, મને કાલે બધા ટેડી આપજો. હા તારું ગિફ્ટ પેન્ડિંગમાં. ઓકે, હું તને આપી દઈશ, બ્લોગમાં લે તારું ગિફ્ટ તારું આવી ગયું. ઓકે, તારું ગિફ્ટ બાકી. મને મેન ગિફ્ટ તો મને આપ્યું ને મારું જે મને જોતું હતું. હાલો અશોકભાઈ ને આવતા રહ્યો તમારી જોડે ફોટો પાડી લે, પછી કેમ કે અમારું બાંધવાનું ચાલુ જ રહેશે પાછું. હાલો આવતા સિયા મને તો દે. રહ્યો. જો સિયા હમણાં કેવું મસ્ત હેપી બર્થડે ટુ યુ કહીને ગઈ. સિયા તને ઊંચી કેક આપું, એકવાર હેપી બર્થડે ટુ યુ બોલ દે. ગાઈઝ ને એકવાર કહી દે. એટલે આપશે તને કેક જો આમ જો આ બધુંય આપી દઉં તને. આમ જો આ જો આપો. હા, સિયા પલક કાકીને એકવાર એમ બોલ હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. કેક તો ખવડે કેક તો ખોડો આમાં છે. ખવડાવી દે. હેપી બર્થડે હા. કહી દે. રોટલો ખાઈ એમ ખાઈ છીએ હેપી બર્થડે ટુ યુ. ભાઈ પલક ઈ બહુ ગેડું છે, ખોટું નડશે ઈ વસ્તુ. ગળ્યું નથી. ના ગેડું ઈ છે. ઓલું સુગર ફ્રી છે. હા સુગર ફ્રી. હેપી બર્થડે. થેન્ક યુ. આવા નવા બહુ બર્થડે મસ્ત વરામાં છે. એક જ વાર આવે. ઓલા વખતે પાછો આવશે એમ. તો એક જ ત્યારે વાર હું છે આવે. ને ત્યારે હું ખુદ ડેકોરેશન કરીશ. તો મારા બર્થડે કઈ નહીં.
તમારા બર્થડેમાં હું જ કરીશ. ફાઇનલી પલકનો બર્થડે પૂરો થઈ ગયો છે અને આજે મહેમાન પણ વધારે હતા એટલે બ્લોગ અમે લોકોએ લીધો નથી. એમની જોડે જમવા ગયા હતા એ પણ બ્લોગ નથી લીધો કેમ કે સાવ થાકી ગયા હતા. જરાય આમ બોલવાની પણ તેવ નથી કેમ કે આખો દિવસ બહાર ગયા હતા અને એટલું ડેકોરેશન કર્યું એમાં પણ બહુ ટાઈમ લાગી ગયો. પલકને સરપ્રાઈઝ આપવાનું તો એ પણ થયું નહીં કેમ કે પલકને ઓલરેડી ખબર પડી ગઈ હતી કે ભાઈ મારો બર્થડે તમે સેલિબ્રેટ કરવાના જ છે. બટ અમારે કેકમાં એટલા લોચા થઈ ગયા હતા. કેક જે બનાવવા દીધી હતી એ ભાઈ નથી બનાવી અને પ્લાન હતો કિટકેટ વાળી કેક બનાવવાનો કેક ને પછી ચારે બાજુ કિટકેટ બટ એ ન બન્યો. પછી બીજી જગ્યાએ ગોતવા ગયા તો એને કલાક 2 કલાકનું કીધું. પછી સારો લેવાનો હતો તો એને 1.5 કલાક પછી યા કાલે આવજો એમ કીધું. પછી કોઈ બનાવી ન દીધો તો પછી તાત્કાલિક એક જગ્યાએ 30 મિનિટની અંદર બનાવી દીધો એટલે એવો કેક હતો એના માટે સોરી પલક. કઈ વાંધો નહીં, મને તો ગમે તે કેક હોય પણ બસ ચોકલેટ ફ્લેવર હોય એટલે મારા માટે ડન. એક જ ફ્લેવર ગમે એટલે સારું લાગે આમ. એવું બધું હતું તો મસ્ત મજાનું ડેકોરેશન કર્યું હતું. ચલો એ બધું પણ હજી આમથી આમ બધું કર્યું છે. આમ જો નીચે હા તો જો ફુગા દેખાતા હું અત્યારે ફોડવાના હતા પણ શું કહેવાય સિયા અત્યારે સુવાની તૈયારીમાં છે તો મારે ને સિયાને ફુગા ફોડવાના હતા પણ સિયા ક્યારની કવરાવે છે, રોઈ કરે છે. અમે 8 થી 10 જણા તો હોટલ જમવા માટે ગયા હતા. ત્યાં માન થોડી વાર બેઠી પછી કવરાવતી હતી કેમ કે એને ઘર જાવ શું ઊંઘમાં હતી એના માટે કે બપોરે સૂઈ ગઈ હતી ને સિયા તો એને ઊંઘમાં ઉઠાડીને અમે લાવ્યા હતા અહીંયા સુધી. એટલે પછી અત્યારે શું હતું એટલે અમે ફુગા નથી ફોડ્યા. બાકી અત્યારે મસ્ત બધા ફુગા ફોડવાના હતા પણ કઈ વાંધો નહીં, સવારે મોર્નિંગમાં બ્લોગ સ્ટાર્ટ કરશું ત્યારે બધા ફુગા પાછા ફોડ નાખશું. ચલો મહાદેવ. ચલો મહાદેવ ગુડ નાઇટ. અત્યારે બાદ હું નથી મારે તારી છોડી ઝઘડો નથી કરવો છે.